हेलो स्टूडेंट्स, આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 11 રચનાઓ શરૂ કર્યું હતું। એનામાં પહેલી રચના 11.1 આપણે ભણી ગયા। ઓકે, હવે આગળ દેખો, એના પછીની બીજા નંબરની રચના છે રચના 11.2। તો એનામાં શું કહે છે? આપેલા રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કરવી। આપણે આગળની રચનામાં શું દોર્યું હતું? ખૂણાનો દ્વિભાજક રચ્યો હતો, બરાબર। હવે અહીંયા શેનો લંબ દ્વિભાજક રચવાનો છે? રેખાખંડનો લંબ દ્વિભાજકની રચના કરવાની છે। તો સૌપ્રથમ આપણે શું કરીશું? પક્ષ લખી દઈએ કે આપણી પાસે શું આપેલું છે। તો લખીશું એનામાં કે રેખાખંડ AB આપેલ છે, બરાબર। રેખાખંડ AB આપેલ છે અને તેનો શું દોરવાનો છે? તેનો લંબ દ્વિભાજક રચો, એટલે કે દોરો। ઓકે, તો હવે દેખો, આપણે પહેલા તો આપણે એક રેખાખંડ દોરી લઈએ। રેખાખંડ AB કોઈ પણ માપનો રેખાખંડ દોરવાનો છે। નક્કી નથી કે આટલા જ માપનો રેખાખંડ દોરો, કોઈ પણ માપ લઈને રેખાખંડ દોરી લઈએ। રેખાખંડ દોર્યો આપણે, એને નામ આપી દઈએ A અને B। હવે શું કરવાનું છે? તો સાથે સાથે એના રચનાના મુદ્દા બી લખતા જઈશું। તેનામાં પહેલો મુદ્દો છે કે 1/2 AB કરતા વધારે ત્રિજ્યા કરતા વધારે મોટી ત્રિજ્યા લઈ ક્રમશઃ A અને B ને કેન્દ્ર લઈ AB ની બંને બાજુએ ચાપ દોરો। એટલે કે હવે અહીંયા શું કીધું છે? 1/2 AB, એટલે કે AB ના અડધા કરતા વધારે, એટલે કે AB નું અડધું એટલે આટલું થાય, એના કરતાં વધારે મોટી ત્રિજ્યા લઈ, એટલે એના કરતાં આપણે વધારે, એટલે કે થોડીક વધારે મોટી ત્રિજ્યા લઈશું। એટલે આટલું અડધું માપ થાય, એના કરતાં થોડી વધારે, એટલે આટલી ત્રિજ્યા લઈએ, બરાબર। એટલું માપની ત્રિજ્યા લઈને A અને B ને કેન્દ્ર લઈ, પહેલાં એને કેન્દ્ર લઈને ચાપ દોરવાની છે ઉપર અને નીચે, પછી B ને કેન્દ્ર લઈને ચાપ દોરીશું ઉપર અને નીચે। તો પરિકર લઈએ આપણે, પરિકર લીધું। હવે આપણે એના અડધા કરતાં વધારે, એટલે કે આ અડધું હતું એના કરતાં થોડું વધારે માપ લઈ લઈએ, બરાબર। આટલું વધારે માપ લીધું। હવે આટલી ત્રિજ્યા લઈને પહેલાં એ પર મૂકીશું પરિકર અને ઉપર નીચે ચાપ મારીશું। એ પર પરિકર મૂક્યું, એક ચાપ ઉપર મારવાની છે અને બીજી ચાપ નીચે મારવાની છે। એવી રીતે જ માપ એટલું જ રહેવા દેવાનું। હવે B ને કેન્દ્ર લેવાનું છે અને એક ચાપ ઉપર મારવાની અને બીજી ચાપ નીચે। થઈ ગઈ બે ચાપ। હવે આપણે જે બે ચાપ ઉપર નીચે છેદે છે, અહીં છેદે છે અને અહીં છેદે છે, બરાબર। એ બે ચાપને નામ આપી દઈશું। અહીંયા બે ચાપ છેદે છે તો અહીંયા નામ આપી દઈએ P, અને અહીંયા બે ચાપ છેદે છે તો અહીં નામ આપી દઈશું Q। અને આ બે જે ચાપ છે એને આપણે શું કરીશું? ફૂટપટ્ટી વડે જોડી દઈશું।
बराबर। बंनेने फूटपट्टी वडे जोड़ी दीधुं। तो આપણે આગળ મુદ્દો લખીશું કે આગળ આપણે શું કર્યું, તો આ બંને ચાપ એકબીજાને P અને Q માં છેદે છે, બરાબર। તો લખ્યું P અને Q માં છેદે છે અને ત્યારબાદ શું કરવાનું, PQ દોરો। એટલે આપણે PQ દોરી દીધો। હવે આગળ છે, આગળ શું કહે છે, હવે આ જે PQ દોર્યો એ રેખાખંડ AB ને બિંદુ M માં છેદે છે। એટલે કે આ જે PQ આપણે દોરી દીધો એ આ જે રેખાખંડ છે એને અહીંયા છેદે છે, બરાબર। જ્યાં છેદે છે તે નામ આપી દેવાનું છે M। એટલે અહીંયા M માં છેદે છે, બરાબર, લખી દીધું। તો આથી આ જે રેખા મળી PMQ, આથી લખીશું, આથી રેખા PMQ, કઈ PMQ, આ PMQ એટલે આ જે રેખા આપણે દોરી એ રેખા PMQ એ રેખાખંડ AB નો માંગેલ લંબ દ્વિભાજક છે, બરાબર। એટલે આપણે શું માંગ્યું, તો રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રચવાનો કીધો તો આપણે મળી ગયો રેખા APMQ એ આ રેખાખંડ AB નો માંગેલ લંબ દ્વિભાજક છે, બરાબર। એટલે અહીંયા આટલે સુધી આપણી રચના પૂરી થાય છે। ફરી એક વખત દેખી લઈએ। સૌપ્રથમ આપણે શું કર્યું, તો રેખાખંડ AB દોર્યો, ત્યારબાદ શું કર્યું, તો પરિકર વડે આ AB નું જે અડધું માપ છે એના કરતાં થોડી વધારે ત્રિજ્યા લીધી, એટલે કે આટલી ત્રિજ્યા લીધી, આટલે સુધીની, અને એટલી ત્રિજ્યા લઈને પરિકર અહીં મૂકીને કેન્દ્ર લઈને એને અને એક ચાપ અહીં ઉપર મારી અને બીજી ચાપ નીચે મારી। ત્યારબાદ એટલું જ માપ લઈને B ને કેન્દ્ર લીધું અને એક ચાપ ઉપર મારી અને બીજી ચાપ નીચે મારી। આ બે જે ચાપ મારી એ બે ચાપ જ્યાં જ્યાં એકબીજાને છેદે છે અહીંયા P નામ આપ્યું, અહીં Q નામ આપ્યું અને એ બંનેને જોડતી એક રેખા દોરી દીધી, બરાબર। અને આ જે રેખા PMQ રેખાખંડ AB ને જ્યાં છેદે છે ત્યાં M નામ આપ્યું। તેથી આપણે રેખાખંડ AB નો માંગેલ લંબ દ્વિભાજક PMQ મળે છે। હવે અહીંયા દેખો આટલો લંબ વિભાજક તો આપણે મળી ગયો, પણ અહીં આપણે હવે AB નો લંબ દ્વિભાજક કેવી રીતે મળે છે તે સમજીએ, બરાબર। આગળ જેવી રીતે પેલી શરતનો ઉપયોગ કરીને આપણે દેખ્યું હતું કે ખૂણાનો દ્વિભાજક કેવી રીતે મળે છે, એવી રીતે અહીં પણ શરતોનો ઉપયોગ કરીને આપણે દેખવાનું છે કે લંબ દ્વિભાજક કેવી રીતે મળે છે તે સમજીએ। તો લખીશું, હવે આપણે AB નો લંબ દ્વિભાજક કેવી રીતે મળે છે તે સમજીએ। તો હવે અહીંયા શું કરીશું આપણે, તો અહીંયા A ને P સાથે, B ને P સાથે જોડીશું, A ને Q સાથે અને B ને પણ Q સાથે જોડીશું, બરાબર। તો ફૂટપટ્ટી વડે A ને P સાથે જોડ્યું, B ને Q સાથે જોડ્યું, એવી રીતે જ A ને Q સાથે જોડીશું અને P ને B સાથે જોડીશું, બરાબર। ચારે બાજુથી જોડી દીધું। A અને B ને P તથા Q બંને સાથે
જોડીએ જેથી રેખાખંડ એપી, એક્યુ, બીપી અને બીક્યુ મળે। બરાબર। એ અને બી ને પી તથા ક્યુ બંને સાથે જોડ્યું તો કયા રેખાખંડ મળ્યા? તો અહીં દેખો આકૃતિમાં એપી, એક્યુ, બીપી, બીક્યુ, બરાબર। 4 રેખાખંડ મળી ગયા। હવે અહીંયા દેખો આપણે ચારેય રેખાખંડોને જોડ્યા। હવે અહીંયા દેખો 2 ત્રિકોણ મળે છે। કયા કયા? તો ત્રિકોણ પી એ ક્યુ અને બીજું ત્રિકોણ મળે છે ત્રિકોણ પી બી ક્યુ। પી એ ક્યુ એટલે આ બાજુનું ત્રિકોણ અને બીજું પી બી ક્યુ આ બાજુનું ત્રિકોણ, બરાબર। હવે બંને ત્રિકોણ લેવાના છે। હવે એનામાં આપણે કઈ શરતો લઈશું? તો અહીં દેખો પી એ બરાબર પીબી, કેમ? એપી પી એ લખો કે એપી લખો? એપી બરાબર બીપી, કેમ? તો કારણ કે સમાન ત્રિજ્યાવાળા ચાપ છે, બરાબર। આ બંનેની જે ત્રિજ્યા છે કેવી છે? સમાન ત્રિજ્યા લઈને બંને ચાપ દોર્યા છે એટલે આ બંનેના માપ કેવા આવે? સરખા આવે। એવી રીતે જ એક્યુ બરાબર બીક્યુ, આ પણ સમાન ત્રિજ્યાવાળા ચાપ છે એટલે આ બંને બાજુ પણ કેવી છે? સરખી આવે। અને વચ્ચેની એક બાજુ જે બંને ત્રિકોણોમાં કોમન છે કઈ છે? પી ક્યુ। આ પી ક્યુ રેખાખંડ છે એ આ ત્રિકોણમાં બી છે અને આ ત્રિકોણમાં બી છે એટલે પી ક્યુ રેખાખંડ કોમન છે એટલે પી ક્યુ બરાબર પી ક્યુ। એટલે ત્રણેય બાજુઓ સરખી થઈ। ત્રણેય બાજુઓ સરખી થાય તો કયો નિયમ લાગી જાય? બાજુ બાજુ બાજુ, બા બા એકરૂપતાનો નિયમ લાગે। તેથી આ 2 ત્રિકોણો કેવા થશે? એકરૂપ થશે। એટલે તેથી ત્રિકોણ પી એ ક્યુ એકરૂપ ત્રિકોણ પી બી ક્યુ મળે। તો અહીં લખીશું આપણે ત્રણેય જે બાજુઓ છે એ સરખી થઈ એટલે લખીશું એ ત્રિકોણ, જે 2 ત્રિકોણ આપણે લીધા એ લખીએ। ત્રિકોણ પી એ ક્યુ અને ત્રિકોણ પી બી ક્યુમાં પહેલી કઈ બાજુ લીધી હતી? એપી બરાબર બીપી, કેમ? કારણ લખી દો કેમ બંને સરખી છે? કારણ કે સમાન ત્રિજ્યાવાળી ચાપ છે એટલા માટે બંને બાજુ કેવી થશે? સરખી, બરાબર। બંનેની ત્રિજ્યા સરખી લઈને ચાપ મારી હતી એટલે એપી અને બીપી કેવા થાય? સરખા। ત્યારબાદ બીજી બાજુ એક્યુ બરાબર બીક્યુ, એ પણ કેવી 2 બાજુઓ સરખી છે? કારણ લખી દઈશું કેમ સરખી છે એ જ લખીશું, સમાન ત્રિજ્યાવાળા ચાપ છે। વચ્ચેની એક બાજુ કઈ કોમન છે? પી ક્યુ, એ બંને ત્રિકોણોમાં સામાન્ય બાજુ છે, બરાબર। તે લખી દઈએ સામાન્ય બાજુ બંને ત્રિકોણમાં એટલે સરખી જ થાય। એટલે અહીંયા ત્રણેય બાજુઓ એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ સાથે કેવી છે? સરખી છે। તેથી આ 2 ત્રિકોણો પણ કેવા થાય? સરખા। કઈ શરત અનુસાર? બા 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 એકરૂપતાના નિયમ અનુસાર, શરત અનુસાર ત્રિકોણ પી એ ક્યુ એકરૂપ ત્રિકોણ પી બી ક્યુ થાય, બરાબર। એટલે 2 ત્રિકોણ કેવા થઈ જાય? એકરૂપ થઈ જાય। હવે દેખો અહીંયા આકૃતિમાં કે આ 2 ત્રિકોણ એકરૂપ થયા તો એકરૂપ ત્રિકોણ હોય તો એના અનુરૂપ અંગો પણ કેવા હોય? સમાન। એટલે કે અનુરૂપ અંગો એટલે કઈ થશે? ત્રણેય ખૂણાઓ અને ત્રણેય બાજુ। એટલે કે આ ત્રિકોણના ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુ આ ત્રિકોણના ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુ સાથે કેવી હશે? સરખી હશે। તો તેથી ખૂણો એ પી એમ એટલે કે આ ખૂણો અને ખૂણો બી પી એમ એટલે કે આ બાજુવાળો ખૂણો, આ ત્રિકોણનો આ ખૂણો અને આ ત્રિકોણનો આ ખૂણો, તો આ 2 ખૂણા પણ કેવા હશે? સરખા થાય। કેમ? કારણ કે 2 ત્રિકોણો એકરૂપ છે ને એકરૂપ ત્રિકોણ હોય તો એની અંદરના જે અંગો એટલે કે એના અનુરૂપ અંગો છે કેવા થાય? સરખા થાય। તો લખીશું તેથી ખૂણો એ પી એમ બરાબર ખૂણો બી પી એમ। કારણ તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો,
અંક। બરાબર, એટલે કે આ એક બાની એકરૂપતાની શરત પરથી આપણે સમજ્યા। હવે આગળ હજી એક શરત લઈને આપણે આને સમજવાનું છે। તો હવે બીજા ત્રિકોણ લઈશું। બરાબર, પહેલા તો PAQ અને PBQ લઈ લીધા। હવે કયા ત્રિકોણ લઈએ છે તો દેખો આકૃતિમાં હવે ત્રિકોણ લઈએ છે આપણે PMA અને PMB, એટલે કે આ બે કાટકોણ ત્રિકોણ જે છે PMA અને PMB એ બે ત્રિકોણ લેવાનું છે। તો એનામાં દેખો AP અને BP એ બે બાજુઓ સરખી જ છે। બરાબર, આગળ આપણે દેખી ગયા આખું જે ત્રિકોણ લીધું હતું તેનામાં બંને બાજુ સરખી થઈ। તો આ બે કાટકોણ ત્રિકોણ એટલે કે આટલા બે ત્રિકોણ લઈએ છે PMA અને PMB। બરાબર, નીચેનું હમણાં આપણે દેખવાનું નથી। તો એનામાં PMA અને PMBમાં AP બરાબર BP, બરાબર, બંને બાજુઓ સરખી છે। કેમ સરખી છે તો ઉપર આપણે જે લખ્યું હતું એ જ કારણ લખવાનું છે કે સમાન ત્રિજ્યાવાળા ચાપ છે એટલા માટે। ત્યારબાદ PM, આ બે બાજુ કેવી છે, બંનેમાં કોમન છે, સામાન્ય બાજુ છે એટલે એ પણ કેવી હોય, સરખી હોય। અને આ બે બાજુ છે આ AP અને PM વચ્ચેનો આ જે ખૂણો છે, ખૂણો APM, અને આ BP અને આ PM વચ્ચેનો ખૂણો છે, એટલે કે આ બે ખૂણા પણ કેવા છે, સરખા છે। કેવી રીતે તો હમણાં આપણે ઉપર જ સાબિત કર્યું કે ખૂણો APM અને ખૂણો BPM સરખા થાય, કારણ કે બંને ત્રિકોણો એકરૂપ છે એટલે ઉપર સાબિત કર્યું હતું। બરાબર, એટલે આ બે ખૂણા પણ કેવા છે, સરખા। તો અહીં કઈ શરત આવી ગઈ, બાખુબા, બાજુ ખૂણો બાજુ, આ બે બાજુ સરખી છે, વચ્ચેની આ જે બાજુ છે એ પણ બંનેમાં સરખી છે, અને એ બે બાજુ વચ્ચેના ખૂણો એટલે કે આ અને આ એ બે ખૂણા પણ કેવા છે, સરખા છે। એટલે કઈ શરત લાગશે, બાખુબા નિયમ લાગશે। એટલે એના પરથી આ બે ત્રિકોણો પણ કેવા થઈ જશે, PMA અને PMB એ પણ કેવા થઈ જશે, એકરૂપ થઈ જશે, કારણ કે બાખુબા શરત લીધી। તો અહીં લખીશું આપણે આગળ। હવે બીજા ત્રિકોણ લીધા હતા એ લખીએ। હવે ત્રિકોણ PMA અને ત્રિકોણ PMB માં કઈ બે બાજુઓ પહેલી તો સરખી હતી, AP બરાબર BP, કારણ ઉપર પ્રમાણે લખવાનું છે, સમાન ત્રિજ્યાવાળા ચાપ છે એટલે સરખી થાય। ત્યારબાદ બંને જે ત્રિકોણ છે PMA અને PMB માં કોમન બાજુ જે છે, બરાબર, PM એ પણ કેવી છે, સરખી થાય બંનેમાં, કારણ કે સામાન્ય રેખાખંડ છે એટલા માટે, કાં તો સામાન્ય બાજુ છે એટલે બંને સરખી થાય। અને કયો ખૂણો સરખો છે, એક તો આ ઉપર પ્રમાણેનો જે ખૂણો છે APM બરાબર BPM ઉપર આપણે સાબિત કરી દીધું, એ ખૂણો જ અહીં આવે છે, તો એ પણ કેવો છે, સરખો, ખૂણો APM બરાબર ખૂણો BPM, બરાબર। એટલે બે બાજુઓ અને એની વચ્ચેનો ખૂણો એટલે બાખુબા શરત લાગશે। ત્રણે ત્રણ કેવા છે, સરખા, એટલે લખીશું અહીંયા બાખુબા એકરૂપતાની શરત અનુસાર, બરાબર, આ બે ત્રિકોણ પણ કેવા થઈ જશે, એકરૂપ થઈ જશે, કારણ કે એનામાં કઈ શરત લાગે છે, બાખુબા, બાજુ ખૂણો બાજુ એ શરત લાગે છે। તેથી PMA અને PMB પણ કેવા ત્રિકોણો થઈ ગયા, એકરૂપ થઈ ગયા। તો લખીશું તેથી ત્રિકોણ PMA એકરૂપ ત્રિકોણ PMB થાય, બરાબર। હવે અહીંયા દેખો આપણે અહીં સાબિત કરી દીધું કે ત્રિકોણ PMA અને ત્રિકોણ PMB એકરૂપ ત્રિકોણો છે। હવે આ બે ત્રિકોણ એકરૂપ હોય તો તેની અંદરના જે ખૂણાઓ છે, બાજુઓ છે, બધી બાજુ અને બધા ખૂણાઓ પણ કેવા હશે, એકબીજાને સરખા હશે। તો અહીં દેખો આ ખૂણો તો એકબીજાને સરખો છે આપણે સાબિત કરી દીધું। હવે બે ત્રિકોણો એકરૂપ છે PMA અને PMB, તો
આ ખૂણા પણ કેવા હશે? સરખા હશે. PMA એટલે આ ખૂણો અહીંનો અને અહીંનો આ ખૂણો, આ બે ખૂણા પણ કેવા છે? સરખા. કારણ કે આ બે ત્રિકોણો કેવા છે? એકરૂપ. અને આ AM અને BM આ જે બાજુ છે એ પણ કેવી થાય? સરખી થાય. AM બરાબર BM થાય કારણ કે બે ત્રિકોણો એકરૂપ છે એટલે AM બરાબર BM બંને બાજુ સરખી હોય. એક આ ત્રિકોણની અનુરૂપ બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બાજુને સરખી હોય. અને આ બે ખૂણા પણ કેવા હોય? સરખા હોય. બરાબર. આ ખૂણો બી કેવો હશે? સરખો, કારણ કે બંને ત્રિકોણો એકરૂપ છે એટલે. તો તેથી અહીં લખીશું કે આ બે ત્રિકોણો એકરૂપ છે, તેથી લખીએ AM બરાબર BM એટલે કે આ બાજુ પણ સરખી હશે. અને કયો ખૂણો લીધો આપણે? ખૂણો PMA બરાબર ખૂણો PMB એ પણ કેવા હશે? સરખા. બરાબર. કારણ લખીએ. કારણ શું આવશે? એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. કારણ કે આ બે ત્રિકોણ એકરૂપ થયા તો એની અંદરના જે બધા અંગો હોય બાજુ અને ખૂણા પણ કેવા થશે? સરખા. એટલે અહીં લખી દીધું એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. હવે અહીં દેખો આ બે ખૂણા સરખા છે પણ અહીં દેખો પરંતુ ખૂણો PMA વત્તા ખૂણો PMB બરાબર 180 થાય. કેવી રીતે 180 થાય? તો અહીં દેખો, પાછું અહીં આવી જાઓ. આ AB અને ઉપર આ PM, તો આ બે ખૂણા કયા થઈ ગયા? રેખિક જોડના ખૂણા થયા. રેખિક જોડના ખૂણામાં આપણે ભણ્યું હતું કે એના બંને ખૂણાઓનો માપનો સરવાળો 180 થાય અને એની આ રીતની રચના હતી, આમ ને આ ઊભું. બરાબર. તો આ બે ખૂણાઓ કેટલા થતા હતા? 180 થતા હતા. તો તેથી એ ત્રિકોણ PMA અને PMB એ બંનેનો સરવાળો પણ કેટલો થશે? 180 થશે. એટલે અહીં લખીશું કારણ કે રેખિક જોડના ખૂણાની પૂર્વધારણા એટલે કે રેખિક જોડના ખૂણા થયા એટલે બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય. તેથી ખૂણો PMA અને આપણે અહીં કીધું જ છે કે PMA અને PMB બંને કેવા ત્રિકોણો કેવા ખૂણાઓ છે? સરખા ખૂણાઓ છે. તો એ લખી દીધું. તેથી ખૂણો PMA ખૂણો PMB બરાબર કેટલા થાય? 90 થાય. બરાબર. એટલે કાટખૂણા થઈ ગયા. બંનેનો સરવાળો 180 થાય છે એટલે 90 વત્તા 90 180 થઈ ગયા. તેથી PM એટલે કે PMQ એ AB નો લંબ દ્વિભાજક છે. દેખો અહીંયા આપણે શું કીધું કે PMA અને PMB રેખિક જોડના ખૂણા છે એટલે બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય. બરાબર. એ રેખિક જોડની પૂર્વધારણા પ્રમાણે આપણે કીધું. તો તેથી ત્રિકોણ PMA અને PMB કેવા થયા? સરખા ખૂણા છે. આપણે સાબિત થઈ ગયું કારણ કે એકરૂપ ત્રિકોણના ખૂણા છે એટલે બંને સરખા છે. તો તેથી આ 90 છે તો આ પણ કેવો થશે? 90 થશે. એટલે આ બંને કેવા ખૂણા છે? કાટખૂણા છે. અહીંથી આમ જાઓ, અહીંથી આમ જાઓ, આ બંને કાટખૂણા થયા. કાટખૂણા થયા એટલે આ 90 થયો, આ પણ 90 થયો. તો તેથી આપણે સાબિત થઈ ગયું કે PMQ એ AB નો લંબ દ્વિભાજક છે. બરાબર. એટલે આ જે PMQ છે AB પર કેવો છે? લંબ છે. અને દ્વિભાજક છે એટલે કે લંબ દ્વિભાજક એટલે આ AB ને શું કરે છે? આપણે એનો ભાગ કરે છે એટલે એને શું કીધું છે? PMQ ને AB નો લંબ દ્વિભાજક છે. બરાબર. કેવી રીતે છે તો એ ખબર પડી ગઈ. આપણે અહીંયા 90 ખૂણો સાબિત કરી દીધો કે આ બે ખૂણા કાટખૂણા છે. તેથી PMQ એ AB પરનો લંબ દ્વિભાજક છે. બરાબર. એટલે અહીં આપણી રચના 11.2 પૂરી થાય છે. તો આજે આટલું રાખીએ.
નેક્સ્ટ વિડીયોમાં આપણે નવી રચના ભણીશું. થેન્ક યુ.